હાલો સિમેન્ટ તો આવી ગઈ. હા રેતી આવી ગઈ. હવે તો એન્જિનિયર સાહેબ ખુશ થઈ જશે. હમણાં એન્જિનિયર સાહેબ આવતા જ હશે. આ એટલી બધી સિમેન્ટ કેમ મંગાવી? આ હું આ રેતી કેમ એટલી બધી? પ્લાસ્ટર કરાવવા. ડોબા જેવા તારે ખાલી 10 રૂમમાં પ્લાસ્ટર કરવાનું છે. આટલું બધું મટીરિયલ થોડું જાય? તું ભૂખ ભેળા કરી અમને. હાલ તને શીખવાડું કેમ ગણાય. અને તમે હાલો. જો આ તારી દિવાલ છે અને આમાં તારે સિંગલ કોટ 12 mm નું પ્લાસ્ટર કરવાનું છે અને 1:4 નો તારો રેશિયો છે. હવે આ તારી દિવાલની હાઈટ છે 10 ફૂટ અને લેન્થ છે 10 ફૂટ. તો 10 × 10 એટલે કે 100 સ્ક્વેર ફૂટ થયું. 100 સ્ક્વેર ફૂટ એટલે એક બ્રાસ તારું કામ થયું. એક બ્રાસમાં તારે અંદાજિત 50 kg જેટલી સિમેન્ટ જોઈએ. અને હવે તારે રેતી 3 થી 4 ક્યુબિક ફૂટ જોઈએ. 1 ક્યુબિક ફૂટમાં 45 થી 48 kg જેટલી રેતી આવે એટલે તારે 180 થી 200 kg જેટલી રેતી તારે જોઈશે. આમાં તારે પ્લાસ્ટર કરવા પહેલા જે ડૂગો મારવાનો હોય ને એ પણ સિમેન્ટ આવી ગઈ. હવે સમજી ગયો ને ભાઈ કઈ રીતે ગણાય પ્લાસ્ટર નું મટીરિયલ? તો જા હવે તારા આજે 10 રૂમ છે ને એમાં કેટલા બ્રાસ નું કામ છે ને એ પ્રમાણે ગણીને મટીરિયલ